જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવાર એટલે તડકો તમે પેલા એકવાર જોઈ લો. આ તડકો છે ભાઈ નેક્સ્ટ લેવલનો. તો અત્યારે 11:30 વાગી ગયા છે ભાઈ. સવારનો લગભગ 10 વાગ્યા સૂતો તો પછી જાગ્યો, નાયો ધોયો, ખાધું, આટા મેરા મસાલો ખાધો, ગામમાં ગયો તો થોડું કામ હતું એ પતાવી દીધું છે. અને આજથી બાદ ડેઈલી વ્લોગ ચાલુ થવાના છે. આ વેકેશન આવ્યું છે ને એટલે ડેઈલી વ્લોગ આવશે હવે. કેમ કે કાલે વેકેશન પડ્યું, કાલ પહેલો દિવસ તો કાલ આખો દી આરામ કર્યો, ઘરે કર્યો તો કાલે ક્યાંય ગયો નહોતો. તો એટલે બ્લોગ કાલે નહોતો બનાવ્યો. તે હવે વેકેશન પડી ગયું છે તો બ્લોગ બનાવવાનો છે. આજથી સ્ટાર્ટ કરી દઈએ આપણે કમબેક કરી નાખ્યું. બીજું હોય કમબેક એટલે શું. તો હવે દિવાળી આવે છે તો ખરીદી કાંઈ નથી કર્યું. તબલો ભાઈ ખરીદી નથી કરી. આ ચપ્પલનો બદલા ચપ્પલનું સાંભળું વી ગયું બરાબર. તો કપડાં, બૂટ, આ તે ફલાણું ઢીકડું પૂછડું જે કાંઈ લેવાનું છે એ લેવા જવાનું છે આપણે. 11:30 થયા, 12 વાગ્યા લગભગ જવું છે. કેમ કે મારા ભત્રીજા હાથે મારે લઈ જાઉં. કેમ કે એની ચોઈસ મને થોડીક પસંદ છે કે એ વસ્તુ સારું લાવે છે. કપડાં ના તે તો વધુ ફેસિલિટીમાં છે. તો મેં કીધું એને લેતો જાઉં તો એને થોડુંક વધુ ખબર પડે. કપડાં મને બહુ ઓછી ખબર પડે તો મેં તેને લેતો જાઉં. તો ભાઈ જામફળ આજ ઘણા ખરા ઉતારી લીધા ભાઈ, બહુ ઝાઝા મોકલાઈ દીધા બહાર ગામ, ભલે ખાતા બધા. અને હા મિત્રો, તમને એક વાત કહેતા ભૂલી ગયો કે આપણી ઘરે નવા મહેમાન આવ્યા છે. તમારી મુલાકાત કરાવો એની સાથે. તો ચલો બતાવું તમને. તો મિત્રો હદ કહેવાય. કેમ કે આની માં જે છે ને, આની માં ઈ ક્યાંક વહી ગઈ બોલો, આને મેકીને ક્યાંક વહી ગઈ બોલો. એ આમ ન હોય એમ કે. હવે તમને અંદર બતાવું કે કેવા ક્યુટ પપ્પી છે. લાવી ક્યાં તું ક્યાં હોય છે મેકીને? હે જો એ તારો આને જવા દે. આ ટમેટાની ટમેટા એટલે બધા ભાવે મને. અમુક લોકો કે કાને બટેટા ભાવે. બટેટા ને ટમેટા ન રાખાય. બટેટું કોઈ જે ઊંજવી નથી અંદર. બટેટું ટમેટું મેં કે નહીં. જો ભાઈ નામ બા મેં કેટલા દીધા બાપા? 5મો દી છે ને આજ. 5 દિવસ છે ભાઈ આવ્યા નહીં. મારે તમને બતાવવા હતા પણ થોડો કામમાં હતો ને તો ન બતાવ્યા. એટલે અને હજી નાના હોય ત્યાં લગી મેં કીધું નથી બતાવવા. થોડોક મોટા થાય ને બતાવી. જો આ 1 2 આ 3 આ કૂતરી છે. 1 2 આ 3 આ ગુજા બરોબર. ને આ કૂતરી તો આમાં શ્રેષ્ઠ કૂતરી છે. કૂતરી કેમ સીવડી કાઢતી? હા કેવા હંતાઈ ગયા. તો મિત્રો મસ્ત મજાનો મસાલો ચડાવી દીધો છે. ને હવે કેટલા 12 વાગ્યા ને 12 વાગી ગયા. ગામમાં રહું છું, શોપિંગ કરવા, ખરીદી કરવા. તમારા ભાઈ પૈસા આવી જાય તો બતાવો તમે કહેતા નહીં. પછી પૈસા આવી જાય. હવે 200ની કેમ દેખાય છે? જો બધા ઉડાન નાખવાનું ઘરે ને ખબર ઘરે ખબર કઈ ખરીદી કરવા રાખશું કાંઈ ખબર વગરનો પગાર રાખો ખાઈ ગયો. આખો પગાર ખવાઈ ગયો છે. આજે તો આ મહિના જે કામ છે ને, કેટલી 15 તારીખ થઈ ને, અને 2 દિવસ તો આટા મારું. એટલે જે કામ છે ને બધું આપણી પાસે છે. તો ચલો ફટાફટ ગામમાં જઈએ ખરીદી કરવા. ને આપણે રાખશે આપણો ભત્રીજો. શું છે બોલતી તે મારી જેમ ફાજી ચડાવી છે. અને ભગા કાંક કહેવાય તો એમ ભગવો આવે છે. ચલો લેસ ગો, ફટાફટ જઈએ આપણે ગામમાં. ખરીદી કરીએ. કપડાં આ તે અંતર છે તો આ ઘડિયાળ બધું વાર રોંડા કપવા જવું. ચલો આમ ચાલુ રાખે ને તો પૂરો જ નહીં થાય બ્લોગ. તો ચલો ફટાફટ ગામમાં જઈએ આપણે. તો ભાઈ કેટલા વાગ્યા તમને બતાવી દઉં. કેટલા વાગ્યા? 1:30 ઉપર થઈ ગયું. હવે ગામમાં હું ખરીદી કરવા ગયો હતો ને ભાઈ, ટાઈમ નહોતો ભાઈ. બહુ ટ્રાફિક ને બધું હતું ને. ગાય ફટાફટ અમે એક જગ્યાએ ફરતા આવ્યા તો એટલે 2-2.5 કલાક વહી ગઈ. તો કપડામાં તો એક આ ટી-શર્ટ આપણને ગમ્યું છે. એક આ ટી-શર્ટ લીધું. એક આઈફોનનું કવર લીધું છે. કવર લીધું સારી અડી ગઈ ભાઈ. પગાર ઉઈ ગયો આખો. ઘરે ખબર એને પગાર આવ્યો એમ. હાલે હટ. હા કવર લીધું એકદમ પ્રીમિયમ. મમ્મી જો વ્હાઈટ કલરનું પેન્ટ છે. ધોઈ ધોઈને થાકી જાય. હા એટલે ધોઈ ધોઈને થાકી જવાની તું. જો આ વ્હાઈટ પેન્ટ છે ને એના અરે આ ટી શર્ટ અને આ શર્ટ આમ એ રીતના કોમ્બો લીધો છે. આ બે ને આ બધું હાલે એમ. અને એક આ જોડી લીધી છે. આ પ્રશ્નોત્તરમાં થાય. જો એક આ શર્ટ ને એની સાથે આ પેન્ટ. ઉડે તો જા ને કે બાવળિયામાં કા બરોબર. અને એક આ ઘડિયાળ લીધી.
બરોબર ઘડિયા છે ને કે હું પહેરતો નથી માપા લાડ બધી 5-6 ઘડિયા સ્માર્ટ ઘડિયા પેઢી છે કેટલું પડ્યું પણ આ તો ઠીક પછી ભાઈ પહેરવી ને વાહવા જેવું બાકી તો કાંઈ પહેરતો નથી ઘડિયાળ ન ગમે યાર કેવું લાગે ઘડિયાળ કાંડું ને કેટલું બધું ગમે હાથમાં પહેરવું બધું વસ્તુ છે પણ પહેરતો નથી ન ગમે તો આ પ્રકારનો આપણો આ હટ સ્પ્રે હતો લીધો ભાઈ આખું આપણે ગંધાતા અમે એમને પછી આ સ્પ્રે સાડા રે તારીફ હટ બરોબર તો આપણે આ પ્રકારનો એટલો સામાન લીધો છે આટલા સામાનમાં કેટલા ખબર ને 3,500 રૂપિયા અડી ગયા છે કવર ક્યાંથી કરી એટલે કે ઓલા ગેમમાં પ્રમોશન કરે અમે કવર ક્યાંથી કર્યા ગેમમાં કાઢે ને તેને ફલાણું ઢીકડું આપણે ક્યાં કાઢવાના કારણ કે લીલા ગવા કપાવીને આવી બીજું તો શું કરાય બરોબર આ રીતનું છે ભાઈ કમેન્ટ કરો કે આમ કેવું છે આ કલેક્શન આપણું બહુ ઊંચામાંનો આમ 1,000-1,100 એટલું બજેટ જ હોય વધુમાં વધુ 1200 બસ એટલું એનાથી ઉપરનું આવે જ નહીં એટલામાં જ લઉં રેડી તો એટલા બજેટના અંદર આ કપડાં છે આપણે ચલો ભૂખ લાગી ભાઈ ખાધું નથી કાંઈ ત્યાં નકરા માવા ઉપર જિંદગી જીવતો હતો પાણી માવા ઉપર 1:30 છે 1:30 હજી મારી મમ્મી રાંધીએ છે મમ્મી તું કવે મને શું કેવું તને આમ જો હજી રાંધીએ છે એવું નતું મોડું થઈ ગયું કપડા ધોયા એમાં રોટલા ખાવાના જ બેનનો વેજીનો હા તાર લપમાં નથી સાંભળી એટલે ભાઈ 1:30 છે રાંધે છે ભૂખ લાગી છે ભૂખે મરી જાય તો ચલો આ બધું હંકેલ તમને આવડતું નથી તો પાછું હું ગોટા બોટા વાળીને માલિક હટ ને ગોટા બોટા વાળીને જવા દેવાના આવે કેમ કે આ 2 તાવંદી પહેરવાના છે હાલો રાસ્તે કમાલ સસ્તે મેં રાસ્તે કમાલ સસ્તે મેં તો ચલો પેલા કાંક જમવાનું બને જમી લઈએ જમીને મળીએ આપણે બરોબર તો ભાઈ તમારો ભાઈ વાળ કપાઈ એકદમ ટન મસ્ત મજાના કેમ કે ગામમાં જોતો અત્યારે ગામમાં જોતો કેટલા વાગે 5 વાગે જોતો 6 વાગે 1 કલાકથી વાળ કપાવવામાં અને અહીંયા મેલી બનો તાવો છે હતો આજ તે લેતા પ્રસાદી પણ ભાઈ તમારો ભાઈ જાન પ્રસાદી લઈને ન આવે એવું બને નહીં કોઈ દી મને કે ભાવેશભાઈ હતા અહીંયા ઓલા તમને ખબર હોય તો ભાવેશભાઈ ફરસાનું પ્રમોશન કર્યું હતું નહીં તો હું જાતો હતો ને તમને ઉપર રાખ્યો અહીંયા આવેલી કે પ્રસાદી લેતો મેં કીધું આવો લેતા જઈએ ને આ ભાઈ રો રોંઢે રો ભૂખ લાગે ને આ પ્રસાદી ખાધું અરે ભાઈ કાંઈ ઘટે નહીં મજા આવી જાય નેક્સ્ટ લેવલની આમ આખો જ કામમાં જોઈએ તો ભાઈ અત્યારે કેટલા વાગ્યા 7:30 વાગી જશે હા અહીંયા 7:30 નહીં પણ 5 મિનિટ વાર થઈ ગઈ 7:30 વાગવા આવ્યા નાશ કપાવીને આવ્યા હતા ઘરના ખેતરનો કપા ભાઈ જો 3 પોટલી આવી છે શું કહેવાય 3 ગાડી પોટલી નો કહેવાય ગાડી કહેવાય લાવો ખાવાલો 3 ગાડી આપણે એકલી આવી 3 ગાડી મારે 4 મણના આપણે વીણી નાખી ઘર ભેગી ના 4 મણ તો થઈ હા જેની હતા તો ખાણી પીણી સારું છે ને એ ખાણી પીણી બિસ્કીટ દૂધ રોટલી ચેપી નાખ્યું નીચેનું હવે કાળું છે ને આ મોટું છે ને આયેલું નાનું છે ને ચેપી નાખ્યું હવે કોઈ છે એમ છે ચેપાઈ ગયું એમ સબ 3 ગરુડા આમ એમાં આજે બધી ખબર પડે ક્યાં ગરુડું ચૂ છે ને નહીં જો ઓલો પછી ચેપાઈ ગયું કાઈ દેશે ના એક કોઈ નો છે ભાઈ તો કે થઈ નો જાય કોક ને કાઈ નો થાય ભાઈ બરોબર જ છે બધું એકદમ પરફેક્ટ છે દિવાળી કરાવી છે વાત છે બરોબર છે બધું બરોબર તો તમને બતાવું મારું કલેક્શન બધું વિખી નાખ્યું છે જો કપડા ધીસ ઇઝ માય કપડા બધું વિખીશ ફેરવી નાખ્યું બધું મારું માંડ ગોઠવ્યું બધું માંડ યુટ્યુબમાં વિડીયો તો મેં જોયું તો કપડા હંકેલાય કેમ એ હંકેલી લઈ ગયા તો પાછું વીખી નાખ્યું તો ચલો કાંઈ વાંધો નહીં 7:30 વાગી જશે વાગવા આવ્યા છે સોરી તો હવે આ બ્લોગની એન્ડિંગ કરી દેવી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો ચેનલ મને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો અને હવે ડેઈલી બ્લોગ ચાલુ થવાના છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય